મિત્રો આજે આપણે બનાવીશું એકદમ વઘારેલા મમરાનો એકદમ નવો નાસ્તો જે આપણે ભેળ ખાઈએ છીએ એના પણ કરતાં પણ વધારે સારો લાગે છે। તો અહીંયા મમરા વઘારવા માટે મેં તેલ પહેલેથી મૂકી દીધું છે। એમાં આપણે તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ નાખી છે, જીરું નાખ્યું અને ચપટી હિંગ નાખી છે। હવે એ વઘારને આપણે થોડો થવા દઈએ। બસ એ થઈ જાય એટલે એની અંદર મીઠું અને આની અંદર જ આપણે કશ્મીરી લાલ મરચું નાખી દેવાનું છે। એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જેથી કરીને બ્લેક ના પડી જાય। બસ આ રીતે બરાબર હલાવી લેવાનું છે અને હળદર નાખી દેવાની અને બરાબર હલાવી દેવાની। ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવી પડશે, પછી એમાં મમરા એડ કરીશું। હવે આ મમરા એડ થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ સહેજ વધારી અને આપણે એને મિક્સ કરવાના છે બરાબર સારી રીતે મોટા ચમચાથી। સરસ મજાના જો મમરાની સુગંધ પણ આવી રહી છે। અને તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્લીઝ। મારા વિડીયો ગમતા હોય તો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પ્લીઝ તમે મને કોમેન્ટ કરીને બતાવજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હવે આ નાસ્તાની અંદર શું છે કે આપણે બહારથી બાલાજીનું એક પેકેટ મળે છે, ખટ્ટા મીઠા ચવાણા જે તમને દેખાય છે એ રીતે। હવે શું છે કે આપણે બધું એની અંદર આ નાસ્તો બનાવવા માટે મેં એક બાઉલમાં મમરા લઈ લીધા, મમરા વઘારેલા આપણે હમણાં વઘાર્યા એ। પછી એની અંદર મેં આ ખટ્ટા મીઠા ચવાણું નાખી દીધું છે, એની અંદર સરસ મજાનું બધું આવે છે। પછી મેં ચોપ કરેલા છે ટામેટાં, ચોપ કરેલી ડુંગળી લીધી છે બરાબર। અને મેં પહેલેથી જ જો કે ખજૂરની ચટણી તો હું ઘરમાં રાખું જ છું, એટલે ખજૂરની ચટણી અને જો તમને આંબલીની ચટણી ભાવતી હોય તો એ પણ લઈ શકો છો। મારા બાળકો ખજૂરની ચટણી સાથે સોસ સાથે સરસ ખાય છે, તો સોસ અને ખજૂરની ચટણી એડ કરવાની છે અને પછી એને બરાબર મિક્સ કરી અને તમે ખાશો તો તમને એવું જ લાગશે કે જાણે ભેળને પણ ટક્કર મારે છે। તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ ચોક્કસ